તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાજી. સ્વાગત છે તમારા બધાનું આપણા બીજા બ્લોગમાં. દ્વારકાનો છે આ બીજો બ્લોગ. તો દ્વારકાથી આપણે ડાયરેક્ટ બસમાં, અમે 4 લોકો હતા, એ ડાયરેક્ટ બસમાં આવી ગયા છે. બસમાં શું આપણું ભાડું થયું? હા, તો તમે દ્વારકા બસ સ્ટેન્ડની અંદર આવશો તો બીજા નંબર ઉપર બેટ દ્વારકાની બસ બીજા નંબર ઉપર મેકાય છે. તો બીજા નંબરથી અમે બસમાં બેસીને બેટ દ્વારકા આવી ગયા છીએ. અને આ સાઈડમાં તમને દેખાતો હશે પુલ, એ આપણે હમણાં જતા સમયે હું તમને દેખાડીશ. બ્લોગમાં બન્યા રહેજો. પહેલી વિડીયો ના જોઈ તો આ વિડીયોની નીચે હું ડિસ્ક્રિપ્શનમાં મારી લિંક એડ કરી દઈશ, તો તમે અહીંયા જઈને પહેલો વિડીયો સ્ટાર્ટિંગનો રાજકોટથી ટ્રેન જર્ની હતી રાજકોટથી દ્વારકા સુધીની, તો એ વિડીયો આપણો પહેલો છે. તો ના જોયો તો એ પણ જોઈ લેજો. અને આ બીજો વિડીયો છે બેટ દ્વારકાનો. જેટલી પણ જગ્યાએ વિશે ટાઈમ મળશે, 7 વાગ્યાની અમારી ટ્રેન છે પાછી વિરમગામ જવા માટે, તો જેટલો પણ આપણને ટાઈમ રહેશે તો આપણે બેટ દ્વારકાની અંદર જેટલા પણ લોકેશન છે આપણે આ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરશું. તો આપણે જ્યાં આપણને બસ ઉતારે ને ત્યાંથી તમે અગર હારીને આવશો ને તો ઘણું તમારે દૂર થશે. તમારે રિક્ષામાં આવવું હોય તો રિક્ષાનું ભાડું તો આપણને નથી ખબર, પણ જોઈશું અમે. આપણે વળતા આવવાનું થાય તો શું ભાડું લેશે અહીંયાથી આપણે જ્યાં બસ ઉતારી હતી ત્યાં સુધી. તો હજુ તો મંદિરાથી ઘણું આગું લાગે છે. હામાં દેખાય છે. સફર કરશો તો બહુ મજા આવશે. તો મિત્રો, આ રસ્તો સોનાની દ્વારકા તરફ જાય છે અને આ છે મેન માર્કેટ. તમને હરેક પ્રકારની વસ્તુઓ આની અંદર જોવા મળશે. અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ જ્યાં બોટિંગ સવારી થાય છે એ તરફ. તો મિત્રો, આ દેખાય તમને દરિયા કિનારાનો વ્યૂઝ ભાઈ, જબરજસ્ત જામ. અને અંદર એક બે હોડિયું ફરસ અહીંથી તમને કદાચ દેખાતી હોય તો, અને સ્ટીમર પણ છે અંદર. અને ભાઈ આ દરિયા કિનારાનો વ્યૂઝ કંઈક અલગ પ્રકારનો છે. એ વિજય આ બાજુ ભાઈ. અને સામે તમને જે બ્રિજ આપણે હમણાં તમને વિડીયોમાં દેખાડ્યો પાછળ ઈ છે. તો અમારા વિજયભાઈ ખારું તો, અને અમારા સુનિલભાઈ જે બોટ છે અહીંયા છે, પણ બોટવાળા ભાઈ ડ્રાઈવર છે નહીં ને, કે હમણાં આપણે આમાં ફરવા માટે જઈ તો જે આ છે ને એ પ્રાઇવેટ છે. એમની લગભગ મને એવું લાગે છે કે એમની બોટ છે. અને આ મારા રાયમલ કાકા. તો આપણે મંદિરમાં તો અમે દર્શન કર્યા, પણ મંદિરમાં એ હતું કે અહીંયા કને ફોટોગ્રાફી અલાઉ નથી, એટલે હું તમને મંદિરનો જે સીન છે હું તમને ના દેખાડી શક્યો. બાકી આપણે મંદિરથી સીધા આપણે બ્રિજ ઉપર આવી ગયા, ને બ્રિજ ઉપર કોઈ એટલા બધી પબ્લિક છે નહીં. આ કને સામે દેખાય છે, પણ અહીંયા પણ બોટિંગનું કંઈક છે, 1-2 બોટ અહીંયા પણ ફરે છે. અહીંથી આપણી
નાખી નજર નથી પોકાતી. તમે જુઓ ને તો તમને એકદમ, આ તો તમને ફોનમાં એવું દેખાતું હશે, બાકી મોજા પણ એમ પાણી ના આવે છે. જો સામે એક બોટ, 2-3 બોટ સામે જાય છે, એક તો ચાલુ છે ને એક બહુ મોટી છે બોટ, અહીંથી તમને નહીં દેખાતી હોય. અને આમ તો આપણે આગળ કઈ દેખાતું જ નથી, એમ નકરું પાણી પાણી જ છે. અને ભાઈ મોટા ને મોટા મોજા, અને અમે 3-4 જણા છીએ ને એક ભાઈ છે એ રિક્ષાવાળો છે, ઇલેક્ટ્રિક રિક્ષા લઈને આવે છે. 30 રૂપિયા એક જણાનું ભાડું છે. અહીંયાથી આપણે જા મંદિર છે અહીંયાથી અહીં આવવાનું. અને ભાઈ મસ્ત મજાનો નજારો છે, અને આપણે પહેલી વખત વિઝિટ કર્યું છે અહીં કને. અને સામે દેખાય ને એ સ્ટીમરના જે કામ કાર્ય થાય છે, એ જે સામે તમને દેખાય અહીંયા કને સ્ટીમર, બહુ મોટા મોટા જહાજ અહીંયા ઉભા રહે છે. અને આગળ પણ સ્ટીમર છે, જ્યાં ઉડી પડીના સામે તમને દેખાતા છે કદાચ. તો મિત્રો, આ બ્રિજ તમારે ફરવા માટે બેટ દ્વારકા આવવું પડશે. અને જ્યાં બેટ દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનનું જે મંદિર છે, અહીંયાથી લગભગ તમને સ્પેશિયલ રિક્ષા કરશો ને, 3-4 જણા છો અહીંયા અથવા 2 જણા છો સ્પેશિયલ રિક્ષામાં, તો તમને 150 રૂપિયામાં સ્પેશિયલ રિક્ષો તમને અહીં સુધી મૂકી જાય. અને અમારે ફક્ત દરિયાનો જે અંદરનો છે વ્યૂ જ અમારે જોવાનો હતો. અને અહીં પણ એક કેમ્પિંગ છે, એ VIP માટે કેમ્પિંગ છે. તો આ એક હુડી છે, હમણાં જો કદાચ સરને અમે પૂછવી, જો અંદર ફરવા માટે રાજી થાય તો આપણે અંદર પણ જઈશું. અને ભાઈ આ પ્રકારની જે આમાં અહીંથી અને પછી જવાનું, ને અહીંથી જે બોટ છે એની અંદર પણ આપણે વિઝિટ કરી કે ભાઈ મશીનવાળી છે બોટ. તો એક બ્રિજ જે આપણા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે, એ બ્રિજનું નામ તો મને નથી ખબર. હમણાં આપણે રિક્ષામાં જઈને પછી હું તમને વચમાં દેખાડી, કારણ કે હાલીને જાવી ને તો 2-3 કિલોમીટર દૂર થાય એવું કહેવામાં આવે છે. 2-3 કિલોમીટર હાલીને તો આપણે ટાઈમ નહીં રહે. આપણે 6 વાગે તો આપણે હાજર થઈ જવું પડશે ઓખા રેલવે સ્ટેશન. અહીંયાથી અમારી ટ્રેન જાય છે. અને ભાઈ દરિયાનો કંઈક આનંદ જ અલગ છે. અને આપણે લાઈફમાં, એટલે કે જિંદગીમાં પહેલી વખત આપણે દરિયાના જે કિનારો છે ત્યાં પગ મૂક્યો અને આપણને આવું દ્રશ્ય જોવા મળ્યું એમ. એટલે બહુ મજા આવી. હાલાકી થોડોક ભાડાનો ખર્ચો તમને જાજો અહીં કરને પડે, બાકી થોડુંક 2 કિલોમીટર જવું હોય ને તો 30-40 રૂપિયા તમારે પર પર્સન એક વ્યક્તિના થાય. પણ એ પ્રકારનો આનંદ આપણને અહીં જોવા મળે છે બ્રિજ ઉપર. અને તો ભાઈ વિજય, કેવી મોજ આવે છે? બહુ મોજ, એકવાર આવો પૈસા વસૂલ કેવા મારા ભાઈ. અને આપણો ભાઈ ઓલો જે કંપની જાય, ઓલો શું નામ? સંજય. સંજય, એને એક મેસેજ આપી દે. એટલે સંજય વિષ્ણુ આવો કંપનીમાં. કંપની શું કરો છો? આ મોજ છે, મોજ. હા, તો મિત્રો કંઈક આવું છે. આપણે જે કેમ્પ બાંધ્યો હતો અહીંયા કને 3-4 નાવ અંદર દેખાય છે, પણ એમનું ભાડું 1500 રૂપિયા કહે છે. અહીંથી તમને ઘણી દૂરી કિંમતો કહે છે. જો કોઈક લોકો એ જે વ્હાઇટ કલરની જે છે એની અંદર ફરીને આવ્યા, ઘણી દૂરથી આવ્યા. અને એક 3-4 છે, એક બાઇક પણ છે રાખેલી. અને અમારા રામલ કાકા ને સુનિલભાઈ ત્યાં કને બેઠા છે. ભાઈ એક બેસવાની સુવિધા છે. તો મિત્રો, પેરાશૂટ રાઇડિંગ આપણે કરવી હોય ને એ પણ આ કને અવેલેબલ છે. તમને પેરાશૂટ રાઇડિંગ પણ 3-4 બોટ મેં તમને દેખાડી. અને એ એક કેમ્પ પડે છે આ બાજુ. બાકીની બીજી બ્રિજ આપણને ખબર નથી, આપણે પહેલી વખત વિઝિટ કરવી છે. અને અમે જઈ રહ્યા છીએ આપણે ચક મંદિરનો રસ્તો છે આ જ છે, તો અમને ખબર છે. પણ હવે ચક વોટર બોટલ આપણને મળી જાય તો અહીંયા જામ પડી જાય, અને ખાઈ પીને આપણે અહીંથી સીધા જઈશું હવે ઓખા રેલવે સ્ટેશન. આ બ્લોગ હું હમણાં થોડીક વારમાં આપણે એન્ડ કરવી. જેટલું પણ હતું અહીં, જેટલું પણ હતું એમ તો ખૂટે એવું જ નથી. મિત્રો આપણે નાની હુની એક હોટલ છે, અને 100 રૂપિયામાં અનલિમિટેડ છે, જસ્ટ રેલવે સ્ટેશનની સાઈડમાં. હમણાં હું આપણે ભોજન કરીને નીકળ્યું પછી તમને દેખાડ દઉં, બરાબર. અને આપણે મતે લેવાની બધી સુવિધા છે. જો આ થાળી પાળી બધું અહીં રાખી દીધું. વિજય જમનું
હા તમનું ને વિજય અને ભાઈ આ છે બધી સજાવટ કરી છે, પ્યાજ છે, સાઈઝ છે અને બધું નહીં મસ્ત. અમારા આપે વિજયભાઈ જો આનંદમાં અને અમે છે આપણે જે ખાવું હોય અનલિમિટેડ તમારે અહીંથી લઈ લેવાનું. ખાવાનું એક નંબર હતું ભાઈ. જસ્ટ રેલવે સ્ટેશનની બાજુમાં જ એક કાંઈક અને જે છે નેપાળી ભાઈ છે. અગર તમે આ બાજુ આવો યા અથવા અહીંથી હોય તો આપણા નેપાળી 3-4 છે મિત્ર છે નેપાળી ભાઈ. તો મસ્ત મજાનું અનલિમિટેડ 100 રૂપિયામાં અને ખાવાનું એકદમ ફર્સ્ટ ક્લાસ. એમ નહીં કે હમ જેમ તેમ કરીને બનાવીને આલવી દેવાનું. અને અમે આપણે આવી ગયા છીએ ઓખા રેલવે સ્ટેશન. અમે રિટર્ન થઈ ગયા છીએ. જય દ્વારકાધીશ. અહીંથી અમે જઈએ છીએ રિટર્ન. અમારું ગામ ધરતી. મળવી આગળના એક નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.